ચાંદોદ રેલવે ફાટક પાસે 3.5 વર્ષીય દીપડીનું ટ્રેનની અડફેટે મૃત્યુ નિપજ્યું હતું। મળતી માહિતી અનુસાર ડભોઈ ચાંદોદ રેલવે ફાટક પર એક 3 વર્ષની દીપડીનું મૃત્યુ થયું હોવાની જાણ ચાણોદ રેલવે સ્ટાફ દ્વારા વન વિભાગને કરાઈ હતી। દીપડો ટ્રેન સાથે અથડાયો હતો। ડભોઈ તાલુકાના ઓરસંગ ગામડી અને ભાલોદરા ગામડી વચ્ચે રેલવે બ્રિજ પાસે આ ઘટના બની હતી। ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને ચાંદોદ નેચર હેલ્પ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ તથા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। દીપડાનો મૃતદેહ જોવા મળતા માંદા દીપડી 3.5 વર્ષની હોવાનું માલુમ પડ્યું હતું। પશુ દવાખાને મૃત દીપડીને લાવી પીએમની કાર્યવાહી કરી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। મણિકરણ રેન્જ ડભોઈ આજ રોજ સવારે ચાણોદ રેલવેના સ્ટાફ દ્વારા સ્ટાફને ટેલિફોનિક માહિતી મળેલ કોલ કરીને જણાવવામાં આવેલ કે રેલવે ટ્રેક પર દીપડાનું એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થયું છે। તો તાત્કાલિક સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ તથા તેમની ટીમ સ્ટાફ સાથે ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નેચર હેલ્પ ફાઉન્ડેશન જીગાભાઈ ચાણોદ એનજીઓના એમના ટીમ સાથે ત્યાં પહોંચી અમો સ્ટાફ સાથે વધુ તપાસ કરતા રેલવે ટ્રેક પર દીપડાનો મૃતદેહ અમને જોવા મળેલ અને વધુ તપાસ કરતા માદા દીપડી છે, 3.5 વર્ષની છે અને તેઓને અમે રેન્જ કચેરી લાવી તેમનું મોજમાપ કરી અને પીએમ અર્થે પશુ દવાખાને લઈ ગયેલ બાદ પીએમ કરી અમે અગ્નિદાહ આપેલ છે। અગાઉ આ બનાવ બનેલો છે તો રેલવે દ્વારા તેમાં આગળની કાર્યવાહી શું થઈ? મૃત જણાય